બધું શીખે આવડી જાય, પણ અમારો વિષય એવો છે કે રેગડીના કોઈ પુસ્તક ન હોય કે ના ક્યાંય ટ્યુશન ન હોય. હા, અને દેવગતિ એક એવી વસ્તુ છે, બધાને અત્યારે એવું હોય કે ભૂવા થઈ જાય. દેવગતિ એટલે ઉઘાડી તલવાર માથે હાલ્યા જેવું છે, આવતાય વાટે ને જાતાય વાટે. હા, નીતોજીના પવિત્ર ખોળિયા હોય, એ તો કોઈ પ્રભુની લેણદેણ હોય ત્યારે દેવ ધૂણું આવે, બાકી ભૂવા તો અત્યારે બધાને લઈ જવું છે. દેવગતિ વસ્તુ તો યાર બહુ પવિત્ર વસ્તુ છે, પણ ઓળખી જાણો તો. માણસ બોલીને બદલાય, પણ જીના તમે દીવા કર્યા હોય કોઈ દાડો બોલીને બદલાય નહીં, એવો કાર્ય વિશ્વ હોવો જોઈએ. અને તે દાડ ખરો વખત આવે, ખરો સમય આવે, તેથી યાદ કરજો હાચા નાભીથી. અમે નહીં પણ અમારા વડવાએ કોકદી તને ગુગળનો ગાંઠિયો, તને તેલનો તરસ્યો કર્યો હોય, તને 5 આંગળીના ટેરવે હથેળીએ હવન કર્યા હોય ને, તો આજ મારી વડવાની કમાયું આયાવની રેતી નહીં. અને તેથી ખરા ટાણે દેવ આવે.